નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય કરિયરના ઓનલાઈન પ્લેટફોર્મ પર આપ સર્વ વિદ્યાર્થીઓનું સ્વાગત છે. ફરી પાછા આજે આપણે મિત્રો રીઝનિંગના અગત્યના જૂના પ્રશ્નપત્રમાંથી ક્વેશ્ચન જે લઈને આવ્યા છીએ. મિત્રો આગળ પણ આપણે આના બે વિડીયો છે ઓલરેડી મૂકેલા છે. જો આજે કોઈ પહેલી વાર આ વિડીયો જોતું હોય તો આગળના બંને લેક્ચર જોઈ અને પછી ત્રીજા લેક્ચરની અંદર એન્ટ્રી મારજો, જેથી કરીને તમને સમજવામાં સરળતા રહે. સાથે સાથે મિત્રો બુક અને પેન સાથે રાખજો, જેથી કરીને તમે આરામથી દાખલાઓને માણી શકો, લખી શકો અને ગણી પણ શકો. ચાલો આપણે શોર્ટકટથી આગળ વધવાના છીએ. પહેલો પ્રશ્ન સિલોગિઝમનો આપેલો છે. પહેલા લેક્ચરની અંદર સિલોગિઝમ વિશે થોડીક માહિતી મેં તમને આપી હતી, તો આપણે સમય બગાડ્યા વગર મિત્રો શરૂઆત કરી દઈએ છીએ. પહેલું જ વિધાન તમને આપ્યું છે, બધી જ ચાવી સ્ટેપલર છે. બધી જ ચાવી શું છે? તો કે સ્ટેપલર છે. બધી જ ચાવી સ્ટેપલર છે. ચાલો, આ બધી જ ચાવી છે એ કેની અંદર છે? તો કે એ સ્ટેપલર ની અંદર છે. ઓકે. બધા સ્ટેપલર બ્લેડ છે. આ બધા જ સ્ટેપલર છે એ શું છે? તો કે બ્લેડ છે. ઓકે. કેટલીક બ્લેડ ઇરેઝર છે. આમાંથી કેટલીક બ્લેડ નો ભાગ છે એ ઇરેઝર છે. બરાબર છે. ત્રીજું વિધાન. અને ચોથું વિધાન, કેટલીક ઇરેઝર શાર્પનર છે. કેટલાક ઇરેઝર નો ભાગ છે એ છે શાર્પનર છે. લ્યો, સિલોગિઝમ નું કામ પૂરું. ચાલો હવે આપણે જોઈએ છે નિષ્કર્ષ. નિષ્કર્ષની અંદર આપણે અગાઉ વાત કરી હતી કયું વિધાન સાચું છે, કયું વિધાન ખોટું છે. એ બંને વિધાનની આપણે સરળતાથી આગળ વધવાનું હોય છે. પેલું નિષ્કર્ષ તમને આપેલું છે, કેટલાક શાર્પનર છે એ ચાવીઓ છે. કેટલાક શાર્પનર જોવો છે, કેટલાક શાર્પનર નો ભાગ એ ચાવીની અંદર છે. જોતા જ ખબર પડે જાજુ અંતર છે ભાઈ, એટલે પેલું વિધાન ખોટું. ચાલો, બધી ચાવીઓ બ્લેડ છે. બધી જ ચાવી છે એ સ્ટેપલર છે અને બ્લેડ છે. જો ત્રણેયની અંદર છે, એનો મતલબ બીજું વિધાન કેવું છે આપણું? સાચું. હાલો આગળ. કેટલાક ઇરેઝર ચાવીઓ છે. કેટલાક ઇરેઝર જો બ્લેડ છે ભાઈ, કેટલાક ઇરેઝર છે ને બ્લેડ છે, પણ ચાવીઓ તો છે જ નહીં, એટલે ત્રીજું વિધાન એ ખોટું. હવે આની અંદર બીજું વિધાન સાચું હોય ને એવું હોવું જોઈએ. હાલો, પેલું વિધાન સાચું છે, આ ઓપ્શન તો આવશે નહીં. વિધાન નંબર બીજું સાચું છે. હાલો, આ વિધાન આવી શકે, પણ ત્રીજું જોવું પડશે. વિધાન 1 અને 3 ખોટા છે. વિધાન 1 અને 3 ખોટા છે. ઓકે. અને વિધાન 2 સાચું છે. ઓકે. એટલે જવાબમાં B આવી શકે અને C પણ આવી શકે, કારણ કે બીજું વિધાન એ સાચું છે અને ત્રીજો ઓપ્શન એ સાચો છે. એટલે બંને વિધાન છે એ સાચા છે. ઘણી બધી વખત આપણે મિત્રો અમે ફેકલ્ટીઓ પ્રશ્નો આપતા હોઈએ છીએ સ્ટાફને. અહીંયા સ્ટાફ પૂરતો છે આપણે, પણ ઘણી બધી વખત સ્ટાફના ક્લાર્ક આપણા જે હોય છે અહીંયા, એ ઘણી બધી વખત ક્યારેક ભૂલ કરતા હોય છે. તો એ ભૂલોને નિગ્લેક્ટ કરી અને આમાં ઓપ્શનમાં થોડોક બે પ્રશ્નમાં થોડીક ભૂલ રહી ગઈ છે. બાકી પ્રશ્નની અંદર જવાબ B સાચો છે અને C પણ સાચો છે. પણ સાચો જવાબ છે ને ઓલરેડી આપણો C છે. C છે એ કેવો છે આપણો? સાચો છે. ખરેખર અહીંયા સાચું નહીં, પણ અહીંયા શું આવે છે? ખોટું આવે છે. ઘણી વખત ટાઈપિંગમાં મિસ્ટેક થતી હોય છે, એને આપણે નિગ્લેક્ટ કરી દેતા હોઈએ છીએ, કારણ કે ઘણું બધું ટાઈપિંગ કરવાનું બર્ડન હોય છે. સતત વિડીયો લેક્ચર તમારા માટે આવી રીતે અમે ચાલુ જ રાખીએ છીએ. આજે રવિવાર હોવા છતાં સવારે 8 થી રાતના 8 વાગ્યા સુધી મિત્રો આપણે લેક્ચર છે સતત ચાલુ છે. તો ઘણી ક્યારેક ક્લાર્કની પણ માણસ માત્ર ભૂલને પાત્ર એને એમ ભૂલ થતી હોય છે, એટલે નિગ્લેક્ટ કરીએ આપણે કે ભાઈ સાચું છે એની જગ્યાએ ખોટું આવે, તો આ વિધાનની જગ્યાએ કયું વિધાન આવશે? તો કે C વિધાન આવશે. જવાબમાં શું આવશે? વિધાન નંબર C. ચાલો વધીએ છીએ આગળ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. કોઈ એક સ્થળેથી રમેશને શોધવા સુરેશ પ્રથમ પૂર્વ દિશામાં 45 મીટર ચાલે છે. આ એક કોઈ સ્થળ છે, પૂર્વ દિશામાં 45 મીટરનું અંતર કાપે છે. હાલો, ઓકે. ત્યાંથી તે જમણી તરફ વળી 10 મીટર ચાલ્યા બાદ જમણી બાજુ વળે છે. 10 મીટર ચાલ્યા બાદ ફરી જમણી બાજુ વળે છે અને 15 મીટર ચાલે છે. આ 15 મીટર બરાબર. અને હવે તેને જમણી બાજુ 50 મીટર રમેશે મળે છે. અહીંથી જમણી બાજુ એટલે ઉપરની તરફ કેટલા મીટરે? તો કે 50 મીટરે રમેશભાઈ છે એ મળે છે. તો મૂળ સ્થાનથી કઈ દિશા અને કેટલા અંતર રહે છે? મૂળ સ્થાનથી ઈશાનમાં હોય. આ મૂળ સ્થાન છે એનું. મૂળ સ્થાન છે અહીંયા 4 દિશા દૂર નાખીએ તો આવી રીતે કંઈક થાય. ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. તો મૂળ સ્થાનથી કઈ દિશામાં છે? તો કે ઉત્તર અને દક્ષિણ, ઉત્તર અને પૂર્વ. અહીં દક્ષિણ નથી, પૂર્વ છે. પૂર્વ તરફ આગળ વધીએ આપણે, એટલે એની વચ્ચેનો જે ખૂણો છે, વચ્ચેની જે દિશા છે એ કઈ આવશે? તો કે ઈશાન આવશે. તો આ બધામાં 50 મીટરમાં ઈશાન વાળો જવાબ આપણો એક જ છે, એટલે જવાબ આવશે 50 મીટર અને ઈશાન. રેડી? ચાલો વધીએ છીએ આગળ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. એજ્યુકેટ નું તમને
કોડિંગ ડીકોડિંગ નો પ્રશ્ન છે. EDUCAT અને E. એનો તમને જવાબ આપ્યો છે FFXGFZ અને L. બરાબર. જો E પછી F આવે, D પછી E આવે, U પછી X આવે, C પછી D આવે, એવું કઈ થાય? તો કઈ ન થાય. બરાબર. તો એવું કઈ ન થતું તો બીજું વિચારવાનું, કઈ કેવા મૂંઝાવાનું નહીં. તો આપણી ગણતરી બીજું વિચારવાનું. જનરલી એક પછીની સંખ્યામાં એવું બનતું હોય છે. બરાબર. એટલે આપણે ડાયરેક્ટ પહેલા એ જોયું. કોડિંગ ડીકોડિંગમાં નિયમ છે, કોઈ પણ તમને મૂળાક્ષર આપે તરત પછીનો મૂળાક્ષર જનરલી મોટા ભાગે એવા પ્રશ્ન એ લોકો પૂછતા હોય છે. એટલે આપણે ડાયરેક્ટ જોઈને જોયું તો બન્યું ખરી કે E પછી તો કે F, D પછી તો કે E આવે, તો અહીંયા ડબલ F છે. ઓકે, ચાલો જોઈએ. E પછી F, તરત પછીની સંખ્યા આવી. તમને જાણ માટે પહેલી વાર છે એટલે હું ABCD અહીં લખી દઉં છું. નકર આપણે તો મિત્રો આ જ કોન્સેપ્ટથી આગળ વધવાનું છે. ધીમે ધીમે આપણે આ જ કોન્સેપ્ટથી આગળ વધશું. ઈ જો ટી ઘણી વખત ઘણાને નહીં ખબર હોય, આ સંખ્યા ઉપર હાલે 5, 10, 15, 20 અને આ 25. આના ઉપરથી તમે આરામથી છે કોઈ પણ છે એ દાખલો કરી શકો છો. બરાબર. આપણે પહેલી વખત છે શીખીએ છીએ તો આપણે ABCD ને લખશું. ABCDEFGHIJKLMNOP QRSTUVWXY અને Z. A to Z મૂળાક્ષર આપણે લખી લીધા. ઓકે, હવે હાલો E પછી F ક્યારે આવ્યો તો કે 1 પછી તરત જ આવે છે, એટલે હું લખી નાખું છું 0. અથવા તો તમે એને એમ પણ લખી શકો, કે એક ઠેકડો માર્યો આપણે. E પછી F. ઓકે. D પછી F એટલે 1 અને 2 મૂળાક્ષર નો ગેપ. હાલો આગળ. U પછી X તો કે 1, 2 ને આ 3 મૂળાક્ષર નો ઠેકડો. હાલો આગળ. ચાલો આગળ જોઈએ. C પછી G, 1, 2, 3 ને 4 મૂળાક્ષર નો ગેપ. મને એટલી ખબર પડે કે મૂળાક્ષરની સંખ્યા છે આગળ વધતી જાય છે. બરાબર છે. કોડિંગ ડીકોડિંગમાં તમને મોટો ફાયદો મિત્રો એ છે કે તમે 1-2 વાર ગોતી લ્યો, પછી કઈ ગોતવાની જરૂર રહેતી નથી, તમે ડાયરેક્ટ પણ કરી શકો. ચાલો આગળ. સ્કૂલ, SCHOOL. બરાબર. ચાલો 1 નો ઠેકડો મારીએ, S પછી સીધો 1 ઠેકડો મારો એટલે T આવે. ચાલો T વાળા બધા ઓપ્શન છે તો કે છે. હાલો પછી આગળ જઈએ આપણે C ઉપર. C માં કેટલા ઠેકડા આવશે તો કે 2, 1 અને 2 એટલે E. T અને E વાળા કેટલા ઓપ્શન છે તો કે 3. હવે જોવો જી ત્રણેયમાં કોમન છે એવા અક્ષર ક્યાં ક્યાં છે તો કે આ 2 ઓપ્શનમાં કે છે, જે છે. હવે માનો કે આપણા ઓપ્શનમાં જે આવી ગયો તો આપણે કાંઈ વિચારવાની જરૂર નથી, સીધું ટીક. હાલો જોઈએ આગળ. હાલો બીજો ઓપ્શન આવી ગયો. હવે ત્રીજા ઉપર આવીએ છીએ. ત્રીજામાં 3, S પછી 3 મૂકી દઈએ, 1, 2 અને 3. હાલો K વાળા આવ્યા, K વાળા 2 છે. ચાલો K વાળા 2 છે. હાલો હવે ફરી પાછું મૂળાક્ષર બદલે. ટૂંકમાં તમારે આ વખતે આખી ગણતરી કરવી પડશે. તમારું ભેગું થયું નહીં. એનો મતલબ કે પેપર સેટર છે એ વ્યવસ્થિત પેપર કાઢે છે. હમણાંના પેપરમાં પૂછાયેલો પ્રશ્ન છે, તમને ડાયરેક્ટ જવાબ મળી એવા બધાય ચાન્સ મેં તમને કહી દીધા, પણ એકેયમાં આપણું ભેગું થયું નહીં. મતલબ પેપર સેટર તૈયાર છે. ચાલો હાલો O, 1, 2, 3 ને હવે 4 ઠેકડા મારવાના છે. O પછી 4 ઠેકડા મારીએ આપણે એટલે 1, 2, 3 ને 4. S પણ 2માં છે. જો S પણ 2માં છે. મને એટલી ખબર પડે કે જવાબ આમ તો મળી ગયો છે, પણ આપણે આગળ વધીએ છીએ. હાલો 5 ઠેકડા મારીએ, 1, 2, 3, 4 ને 5 એટલે T આવશે. મળી ગયો જવાબ. જવાબમાં આવશે TEKSTR. બરાબર છે. આવું તમારે લોજિક મિત્રો પેપરમાં મારવું જ પડશે, તો જ તમે દાખલામાં આગળ વધી શકશો. ઘણા શું કરે, આખો દાખલો અહીં લખી નાખે, અહીં R સુધી મેળવે, પછી એના ઉપરથી ઓપ્શન ગોતે. ભાઈ એ પેલા કરી લેવાનું છે, હારોહાર કરતું જવાનું છે, તો તમે આ લેવલે પહોંચશો મિત્રો. કારણ કે આપણી પાસે પ્રશ્નો ઝાઝા છે, સમય ઓછો છે. આપણે તો રીઝનિંગમાં ફટાફટ આગળ નીકળવાનું છે. ચાલો વધીએ છીએ આગળ નેક્સ્ટ પ્રશ્ન ઉપર. 15 તેરી 9. ઓહો, આ શું થયું? હાલો 15 ગુણ્યા 3, 15 તેરી 45. બરાબર છે. 9, 5, 45 એટલે જવાબમાં આવ્યું 9. ટૂંકમાં 5મો ભાગ છે. ટૂંકમાં કેટલામો ભાગ છે? 5મો ભાગ છે. મને જોતા એટલી ખબર પડે 5મો ભાગ છે કે નહીં. ચાલો હવે અહીંયા આપણે જોઈએ 10 ગુણ્યા 4. 10 ગુણ્યા 4 વચ્ચેના તમે જોઈ શકો આરામથી, પણ આપણે પેલું છેલ્લું જોઈ લઈએ, જવાબ મળી જ જશે. 10 4 કેટલા થાય તો કે 40. એનો 5મો ભાગ આપણે ગોતવાનો છે. 5મો ભાગ ગોતવાનો છે. હાલો 8 5 40 થાય. 8 5 કેટલા થાય
40 થાય એટલે એનો પાંચમો ભાગ કયો થાય? તો કે આપણો જવાબ આવશે 8. કેટલો જવાબ આવશે? તો કે 8. વચ્ચેના તમે ગોતી લેજો. 6024 થાય, 24 ના તમે પાંચમો ભાગ કરો એટલે વેરી ગુડ, બરાબર છે. 6024 240 ભાગ્યા 5 કરો એટલે 48. વેરી ગુડ, જવાબ આવશે. બધાની અંદર જવાબ આવશે. પાંચમો ભાગ થાય એટલે જવાબ મળશે. વધીએ છીએ આગળ નેક્સ્ટ પ્રશ્ન તરફ. ભરતનો જન્મદિવસ 25મી મે ને રવિવારના રોજ છે. 25મી મે. ઓકે, એટલે મને એટલી ખબર પડે કે મે મહિનામાં 31 દિવસ હોય, એમાંથી 25 દિવસ આપી દીધા એટલે 6 દિવસ વધારાના થાય. હા કે ના? વધારાના દિવસ વિશે આપણે અગાઉના લેક્ચરમાં ચર્ચા કરી દીધી છે, બરાબર છે. એટલે હવે આપણે અહીંયા 6 વધારાના દિવસ થયા. ઓકે, બિપિનનો જન્મદિવસ 30 સપ્ટેમ્બર છે. ઓકે, મે છે. મે પછી શું આવશે? તો કે જૂન. જૂનમાં વધારાના દિવસ કેટલા હોય? મે માં 31 હોય તો જૂનમાં 30 હોય તો વધારાના દિવસ 2 આવે. જૂન પછી જુલાઈમાં વધારાના દિવસ 3 આવે. જુલાઈ પછી ઓગસ્ટ વધારાના દિવસ 3 આવે. કારણ કે ઓગસ્ટ અને જુલાઈ બે 31 દિવસના છે. ઓગસ્ટ પછી આવશે સપ્ટેમ્બર. સપ્ટેમ્બર ને 30 તારીખ એટલે વધારાના દિવસ કેટલા આવશે? તો કે 2. હાલો, ખાધું પીધું રાજ કર્યું ફટાફટ. 3 ને 3 6. બરાબર છે. બધાનો સરવાળો કરવો હોય તો તમે કરી શકો છો, ડાયરેક્ટ નથી કરવું તોય થઈ શકે. 3 ને 3 6 6 6 12 12 ને 2 14. 2 વધે, બરાબર. નો સમજાય ગદગદિયા નો થાય તો ફરી પાછું કહું છું. 3 ને 3 6, 6 ને 6 12, બરાબર. ટોટલ કેટલા થયા? તો કે 12 થયા. એમાં હું 2 નાખી દઉં એટલે કેટલા થયા? 14. એટલે આ બધા ઉડી ગયા. વૈધા કેટલા? 2. 14 એટલે કે 2 અઠવાડિયા. 7 દુ 14. આપણે બાદ કર્યા હતા ને દિવસો. આવતા આગલા લેક્ચરમાં જોજો તમે. આપણે અઠવાડિયાના દિવસો બાદ કર્યા હતા, બરાબર. બધાનો સરવાળો ન કરવો પડે એટલે આપણે 7 દિવસને ઉડાડી દીધા. પેલા મેં જોયું કે 7 ઉડે તો કે 7 નથી ઉડતા. 3 ને 3 6 ને 1 7 નથી શેષ. તો આપણે 14 ને જોઈ લે કે 3 ને 3 6 6 6 12 12 ને 2 14. આ બધું ઉડી ગયું. 7 દુ 14 થાય, બરાબર. તો વધે કેટલા? 2. હવે આપેલ દિવસ કયો છે? તો કે રવિ. 2 દિવસ એડ કરી દો. સોમ ને મંગળ. વાત થઈ ગઈ પૂરી. જો જવાબ આવી ગયો મંગળવાર, બરાબર છે. જવાબ આવી ગયો મંગળવાર. જો મિત્રો આપણે ઓપ્શનમાં જોયા વગર જવાબ આવતો હોય તો સમજી લેજો તમે બધાય કે આપણે યોગ્ય દિશામાં છીએ. ઘણા શું કરે ખબર? પ્રશ્નો વાંચે, નીચે 4 ઓપ્શન વાંચે, પછી પાછો પ્રશ્ન વાંચે. કારણ કે પ્રશ્ન ભૂલાઈ ગયો હોય ને, પછી પાછો પ્રશ્ન વાંચીને પછી પાછા ઓપ્શન વાંચે. પછી વિચારે કે આમાં કવિ શું કરે? તો એમાં કવિ કાંઈ નહીં કરે. કવિ ન પહોંચે અહીંયા ઓછું, બરાબર. એટલે એ તમારાથી હવે પછી કવિથી તમે જે કવિ તમારી અંદરનો જે કવિ છે ત્યાં તમારાથી પૂછી શકશે નહીં. આપણે તો સીધો પ્રશ્ન આવેલો સીધો ઉપાડવાની પેન જ. મેથ્સ અને રીઝનિંગ અને ઇંગ્લિશ એ વિષય તો એવા છે મિત્રો કે તમે પેન વગર કેવી રીતે યાદ જ રાખી શકો? બાકી બધા વિષયો તમે ગોખી લ્યો. હાલો, ઘણા બધા એમાંય લખીને કરે છે, બરાબર. પણ બાકીના જે વિષયો છે એમાં તમે કેવી રીતે કરી શકો? બુક અને પેનમાં ઘૈસા સિવર ભેગું જ ન થાય ભાઈ રિઝનિંગમાં. એટલે ઉપાડવું જ પડે સાહેબ સીધું. હાલો આગળ. હાલો, 1 4 9 16 વર્ગની સંખ્યા છે. 1 2 નો વર્ગ, 3 નો વર્ગ, 4 નો વર્ગ, 5 નો વર્ગ. અહીંયા આવશે 25. જવાબમાં શું આવશે? 25. હાલો, ખાધું પીધું રાજકીય. જવાબ આવશે 25. વર્ગ હતી. ચાલો આગળ. 3 12 27 અને 29. 3 12 27 અને 29. જ્યાં લખ્યું છે 3 12 27 અને 48. ચાલો ચાલો ગણતરી ચાલુ કરી દઈએ. ગણતરી ચાલુ કરી દઈએ મિત્રો. ગણતરી મિત્રો આપણે ચાલુ કરી દઈએ એટલે મને એટલી ખબર પડે કે અહીંયા 9 નો તફાવત છે. 9 નો તફાવત છે. 9 10 11 ને 12. 9 10 11 ને 12. જોજો, હું અહીંયા સાઈડમાં એટલા માટે વહી જાઉં છું તમને આખો બોર્ડ દેખાય, બરાબર. હાલો 12. મને એટલી ખબર પડે કે 12 ની અંદર આપણે કેટલા એડ કરવા પડશે જેથી કરીને 27 થાય. તો મને એટલી ખબર પડે છે કે અહીંયા મારે જો 12 માં હું 12 એડ કરું એટલે 24 થાય. 25 26 27 3 બીજા એડ થાય એટલે 12 13 14 ને 15 બીજા. મને એટલી ખબર પડે મિત્રો કે 15 મારે એડ કરવા પડશે. આમાં સરવાળો કરી લેવાનો, જરાય સંકોચ નહીં રાખવાનો. જરાય એની અંદર સંકોચ રાખવાનો નથી. ચાલો 27 માં મારે કેટલા એડ કરવા પડે જેથી કરીને જવાબ મારો છે 48 આવે? તો કે 27 માં મારે એડ કરવા પડશે 21. કેટલા એડ કરવા પડશે? 21. 21 એડ કરો એટલે 7 ને 1 8 2 ને 2 4. હા કે ના? હા કે ના? બરાબર. આ 9 15 21. ઘણા કે સાહેબ સિરીઝ તમે આગલા લેક્ચરમાં એમ કહેતા હતા ક્રમિક હોય. આમાં તો ક્યાંય ક્રમિક છે જ નહીં. ઘણા એમાં હું વૈજ્ઞાનિક હોય. અમે કોઈ તે જ રાખી કે આમાં સાહેબ તમે કયો છો એવું કઈ થતું તો નથી સાહેબ. શ્રેણીમાં અલગ અલગ પ્રકારની શ્રેણી. ઘણી બધી વાર ક્રમિક શ્રેણી આવતી હોય,
ઘણી અંદર તફાવતની અંદર તફાવત આવતો હોય, બરાબર. આપણે બધી રીતે જોવું પડે ને, આપણે આગલા લેક્ચરમાં દરેક વસ્તુ જોઈ હતી, બરાબર. હાલો હવે આપણે આ તફાવત ભલે ન મળો, હજી છેલ્લું રહી ગયું છે 48 મારે કેટલા એડ કરવા, એ તો કેમ ખબર પડશે જ્યારે હું આગળની સંખ્યા અહીં ગોતીશ. હા કે ના? હાલો 9 ને 15 વચ્ચે કેટલાનો તફાવત છે? તો કે 6 નો. હાલો આગળ 15 અને 21 માં, તો કે 6 નો. તો 21 માં હું 6 નો એડ કરી દઉં તફાવત, 21 ને 6 કેટલા થાય? 27 ને 48 ની અંદર હું 27 એડ કરી દઉં, 48 ની અંદર હું 27 ને એડ કરી દઉં. હાલો અહીંયા 48 છે અને અહીંયા 27 છે, બરાબર. 7 દુ 14 ને 15 થાય, એટલે મને એટલી ખબર પડે જવાબમાં 75 આવશે. પૂરું. સરવાળો શું કામ કરીએ? એકમની સંખ્યાનો 5 આવી ગયો, જવાબમાં શું આવશે? તો કે 75. આપણે આ જ શીખવાનું છે યાર, બરાબર. મેં તમને અગાઉ કીધું હતું સરવાળાના દાખલા આગળ કરતા રહેજો. ચાલો ફરી પાછો બીજો એક પ્રશ્ન આવ્યો છે 3, 8, 15, પછી આવી પાસે તમને 24 અને 35. તો મિત્રો એની અંદર પણ આપણે સંખ્યા લખીએ 3, 8, 15, 24, 35 અને ખાલી જગ્યા. ચાલો સોરી. હાલો હવે આપણે આની અંદર આગળ વધીએ તો ફરી પાછા તફાવત, બરાબર છે. ફરી પાછા તફાવતની અંદર આપણે જોઈએ તો 3 અને 8 વચ્ચે કેટલાનો તફાવત છે? 3 અને 8 વચ્ચે કેટલાનો તફાવત છે? તો કે 5 નો તફાવત છે. 5, 6, 7 અને 8. અહીંયા તો કે 7 નો તફાવત છે. જો 7 દુ 14 ને 15, બરાબર. અહીંયા તો કે 15 ને 10 25 થાય, તો અહીંયા 9 આવશે, બરાબર. 5, 7, 9, 11 અને 13 થઈ ગયું. હા કે ના? 5, 6, 7 અને 8, 8 વાળો જવાબ આ રહ્યો 48. વાત થઈ ગઈ પૂરી. ખાધું પીધું શું કર્યું? તો કે ભાઈ રાજ કર્યું. ચાલો આગળ. છોકરીઓની એક હરોળમાં પૂજા જમણી થી 11મા સ્થાને છે. ચાલો એક પેટીમાં આપણે દરેકને લખીએ. ચાલો એક પેટી, શોર્ટકટ થી એ થાય છે, આપણે પેટી દોરીએ. એક કાચની પેટીની અંદર એવું દરેક વસ્તુને આપણે ગોઠવતા જાય અને વિચારતા જાય. છોકરીઓની એક હરોળમાં પૂજા જમણી બાજુથી, આ ડાબી બાજુ છે, આ જમણી બાજુ છે, એમાં પૂજા જમણી બાજુથી 11મા સ્થાને છે, એટલે 10 મૂકી અને અહીંયા પૂજા છે. હા કે ના? હાલો પ્રીતિ પૂજાથી ડાબી બાજુ, પૂજા માટે જમણી બાજુ આ થાય, પૂજા માટે ડાબી બાજુ આ થાય, બરાબર છે. પ્રીતિ પૂજા થી ડાબેથી 14મા સ્થાને છે, એટલે મને એટલી ખબર પડે કે ડાબેથી 14મો હોય તો આ 13મો અને અહીંયા પ્રીતિ 14. હા કે ના? પ્રીતિ પૂજાથી ડાબી બાજુ 14મા સ્થાને છે, એટલે પૂજાની ડાબી બાજુ 14 એટલે 13 મૂકીને પ્રીતિ થાય, બરાબર. જો પ્રીતિ ડાબેથી 21મા સ્થાને હોય એટલે મને એટલી ખબર પડે કે અહીંયા 20 મૂકી અને આ 21મી પ્રીતિ. હા કે ના? બરાબર. તો હરોળમાં કુલ છોકરીઓની સંખ્યા કેટલી થાય? હા કે ના? પેટીમાં દરેક વ્યક્તિને મૂકી દીધા આપણે. હવે બધાનો કરી દઈએ સરવાળો. હાલો 20 ને 10 30, 30 ને 10 40, 40 ને 3 43, 43 ને 1 44, 44 ને 1 45. જવાબમાં શું આવશે? તો કે 45. થઈ ગયું પૂરું. આ પેટીની અંદર દરેક વ્યક્તિને આપણે જેમ કીધું એમ ગોઠવી દીધા અને જવાબ આવી ગયો 45. રેડી? ચાલો જોઈએ આગળ કે પ્રશ્ન છે. ઓકે, તો આજના પ્રશ્નોની અંદર મિત્રો આપણે આટલી ચર્ચા કરી છે. તમે દરેક લેક્ચર, દરેક વિડીયોને શાંતિથી સમજજો, શોર્ટકટનો ઉપયોગ કરતા. ભલે હું તમને શીખવાડું પણ તમે એની વારંવાર પ્રેક્ટિસ પણ કરજો. આપણે ફરી પાછા નવા લેક્ચરની અંદર ટૂંક સમયની અંદર મળશું. તમારે ત્યાં સુધીમાં કોઈ નવા ટોપિકો શીખવા હોય તો ટોપિકના નામ પણ તમે નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને વધારેમાં વધારે વિદ્યાર્થીઓને શેર કરજો. વંદે માતરમ. જય હિન્દ.